घड़ी आ गई है। રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા કે જેમણે વિવાદિત નિવેદન આપ્યું ત્યારબાદ હવે શંકરસિંહ વાઘેલા સામે આવ્યા છે અને તેઓ કહી રહ્યા છે કે જાહેર જીવનમાં બોલવા પર ધ્યાન રાખવું પડે, બહેન દીકરીઓને લઈને આ પ્રકારનું નિવેદન ન આપવું જોઈએ, રાજકોટ બેઠક પરથી ઉમેદવાર બદલવા જોઈએ, ભારતીય જનતા પાર્ટી આ બાબતે લઈને વિચારવું જોઈએ, બહેનોને જેલમાં પૂરશો તો બાપુ વચ્ચે આવશે જ, કારણ કે ગઈકાલની એક ઘટના કે જ્યારે વિરોધ કરી રહ્યા હતા ત્યારે પોલીસે અટકાયત કરવાનો પ્રયત્ન કર્યો તેને લઈને નિવેદન. ભાજપ અલગ સવાલ છે, આમાં ભાજપ વાળા ક્ષત્રિયો જે છે એમાં ભાજપ વાળા ઘણા બધા છે. ભાજપ આમાં ભાજપ કોંગ્રેસ નથી, મેં પહેલા કીધું. પટેલ ક્ષત્રિય નથી, ભાજપ કોંગ્રેસ નથી. એક બહેન ઉપર દીકરી ઉપર કોઈ પણ હોય, બહુ સામાન્ય માણસ એ તમે ચલાવી લેવું તમારે. મારે નથી કરવાનું, બીજેપીએ કરવાનું. ભાજપમાં જે ક્ષત્રિયો છે એમનો જે રોલ છે એમનું કેવું એમ છે એની સામે તો કઈ સમાજે કરવું જોઈએ ને. એવું સમાજનો મુદ્દો આખા સમાજ સામે નથી, બીજેપી સામે નથી. આ લડાઈ બીજેપી સામે નથી, આ લડાઈ પટેલ સમાજ સામે નથી. આ લડાઈ બીજેપીની માનસિકતા, એન્ટી મહિલા જેને આપણે કહીએ એ માનસિકતામાં જે બકવાસ થયો છે એને દૂર કરવા માટે, જેને બકવાસ કર્યો એને દૂર કરો. 1 પોઈન્ટ પ્રોગ્રામ, ક્યાંય લાંબી કથા. હું નથી માનતો કે આમાં કન્ફ્યુઝન હોય. બીજેપીના પ્રતિનિધિ છે, આ બીજેપી બોલી છે. આ બીજેપી આખું બીજેપીના એક ઉમેદવાર બોલ્યા, જે બોલેલા એ જો બદલી જાય તો વાત પૂરી થાય. ઓહો, એ બદલે તો વાત પૂરી થાય. આમાં લાંબુ છે જ નહીં મુદ્દો, કોઈ કન્ફ્યુઝન નથી આમાં. આસમાન જમીનનો. આ ભારતીય જનતા પાર્ટી જે હતી, લોહી પછીનો એક કરેલો એ પાર્ટી નથી. યુઝ એન્ડ થ્રો વાળી પાર્ટી ઠીક છે બધું, એ કથા. અત્યારે મુદ્દો ખાલી આટલો છે કે જે થયું છે એમાં એને બદલે તો હરખું રહે. બાબુ, તમારે આમની સામે શું કહેવું છે? આજે મહાન છે, તમે કહો છો કે આમાં વડાપ્રધાનનો હાથ હોય ને અમિતભાઈનો હોય, હું એમ કહું છું એ ઉચ્ચ નેતાગીરીને આપનું શું કહેવું છે? અને મેં કીધું કે એમને થોડી સમજણ હોય કે આ મજાક નથી. તમારા બેન દીકરી માટે કોઈ બોલ્યું તો કેવું થાય એ સમજીને તમારો પ્રતિનિધિ જે બદલવાનો રાઈટ તમારો છે, તમે રાજકોટમાં મૂક્યો એને તો અમારે લડત લડવું હોત તો તમે ગમે ત્યાં. આ માનસિકતા જો તમારી ટાઈટ હોય તો મેં કીધું એવું ગમે ત્યારે કંટ્રોલ બહાર જાય, જવાબદારી એમની. એ ન જાય તો સિમ્પલ આટલું કરવાનું, એકના બદલે વાય કરો. જે કર્યું છે તમે બે પહોંચી, આ ત્રીજું કરો, વાત પૂરી થાય. લીડરશીપ બહેનો મારી દીકરીઓ છે ને એના માટે. એટલે મેં કીધું કે જો તમે એમને હેરાન કરશો, FIR કરશો, એમને તમે જેલમાં પૂરવાના હોય તો બાપુ વચમાં ઉભા રહેશે. આ ચાલે નહીં. એમને આમાં આગમાં ઘી ન રેડાય, દાજા ઉપર ડાબ ન દેવાય. આ દાજેલો સમાજ અત્યારે આની સામે બળવો કોઈ નથી. એવું નથી. ના, આ સમાજ સાથે આખો તે તાસરી સમાજ છે બધું. પટેલ સમાજ છે આમની સાથે. પટેલ સમાજના ફોન મને આવ્યા, ત્યાં બરાબર નથી થયું. લીડર મેદાનમાં જ મેદાન નહીં હોય તો શું પ્રેસ કર્યો? મને તમે સમજાવો કે આમાં મેદાન નથી, આ કોઈ રણ મેદાન નથી. આ મામી ખેંચીને કાપી નથી કરવાની. પોલિટિકલ થોડીએ સેન્સ હોય ને, પોલિટિકલ થોડીએ બુદ્ધિ હોય બીજેપીમાં તો એ જલ્દી જ પોસિબલ નિર્ણય લઈને માન બદલી કાઢે. આમાં ક્યાં રાજ જતું રહેવાનું? એ મુદ્દો જ નથી. મુદ્દો બીજેપીએ રાજકીય સમજણનો નથી સમજવું તો બધા હેરાન કરવા, થાવ હેરાન બધા. અને મેં કીધું એમ હેરાન એક ઠેકાણે ન હોય, બધે જ આયા. મારી વાત નથી થઈ, થશે ને એવું હશે તો હું જઈશ. એમાં કોઈ શરમ સંકોચ નથી રાખવા. આડા પાટે ગાડી ન જાય એની ચિંતા સરકારે કરવી જોઈએ. આ જયારે વ્યાપ વધે ને ત્યારે કોઈના કંટ્રોલમાં ન રહે. આ નાની વસ્તુ નથી. આ જો ભાજપવાળા સમજે નહીં ને તો છેવટે દરેકની મર્યાદા પૂરી થાય ને ત્યારે બોમ્બ ફાટે. એમને એમ ના થાય.
છેલ્લું જે થતું હોય પ્રેશર એટલું આવે કે જેમાં બિલાડી બી કૂદકો મારે રૂમમાં તમે પૂરી હોય તો. આ તો આ ક્ષત્રિય સમાજ છે એને તમે ટેક ફોર ગ્રાન્ટેડ માનીને ચાલો આ ગમે છે ગમે જ નથી આ. માટે મેં આજે દિલ્હીની રાહ જોયા પછી પ્રેસના મીડિયમથી એમને વાત પહોંચાડવા માટે આ વિધિ છે કે તમે ઉમેદવાર નથી બદલતા એવું નથી, શિસ્તના તમે પૂજારી છો એવું નથી, બહેનોની લાગણીવાળા છો એવું નથી, તો અહીં બતાવો તમે લાગણીવાળા છો એવું. પ્રૂવ યોર સેલ્ફ. હા, અરે જે અટલજીને સન્માન આપ્યું તમે જોયું તો ડેડ બોડી બેસાડી રાખેલું પકડીને. અડવાણીજીનો કોઈ અભાવ હતો? પરાને હાથ પ્રાઇમ મિનિસ્ટર હાથ મિલાવે તો એ પરાને એમની શું છે જ ખબર નથી. તમે ભારત રત્નનું ડિવેલ્યુએશન કરો, મરણોત્તર આપો ને તમે એમાં ક્યાં શું ઉતાવળ? ભલામણ એટલે સરકારે જયારે પોલિટિકલ હોય ને ત્યારે દરેક બાબતમાં સરકાર બી પોલિટિકલ રોલ એંગલ કરે ને એમાં આવું થાય. એટલે પોલિટિકલ રિટર્ન શેમાં મળે? કર્પૂરી ઠાકોરમાં, શેમાં મળે? નરસિંહ રાવમાં, શેમાં મળે? દરેકમાં પોલિટિકલ રિટર્ન ન હોય. લીડરશીપ જયારે બિલો સ્ટેન્ડર્ડ હોય એમાં આવું બધું હોય, એટલે બ્રોડ બેઝ ન હોય. એ સ્વાભાવિક છે, ભાજપના ધારાસભ્ય તરીકે સ્વાભાવિક છે વાત કરે, પાર્ટીએ કીધું હોય તે એ મથે મહેનત કરે, સ્વાભાવિક છે. રિઝલ્ટ આવે ના આવે તો પણ પણ હવે જયારે આગળ વાત વધી હોય ત્યારે પોતે સમજે કે ભૈયા મારી બેન દીકરી ઉપર આ થયું છે, હિયર એન્ડ નો ફર્ધર, કે લાસ્ટ સ્ટ્રો ઇન ધ કેમલ્સ વોક, આગળ નહીં ચાલે. પાર્ટી ના ઠેકાણે. એ નેચર પર છે, એમાં એ સવાલ અલગ સવાલ છે. આવું થયું, પાર્ટીએ કીધું, અત્યારે બી મળ્યા છે બધા પાર્ટી મિટિંગમાં છે જ બધા. મુંગટ પાર્ટી પ્લોટમાં પણ સવારની 10 વાગ્યાની મીટિંગ ચાલે જ છે ક્ષત્રિયોના આગેવાનોની. હા, એટલે બધા અહીં આવે ને ત્યાં જાય એટલા માટે. હા, એટલા. હું એટલે આપને કહું છું કે આપ આખા સમાજ સાથે છો, ખાલી સલાહ સૂચનો જ આપો. ના આઉટ રાઈટ બધા. થેન્ક યુ વેરી મચ. ઓકે.